વેલકમ ટુ અવર ક્લાસ વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ રહ્યા છીએ એસિડ, બેઝ અને ક્ષાર, ધોરણ 10 ચેપ્ટર નંબર 2, જેની અમુક બાબતોને આપણે ઓલરેડી શીખી ગયા છીએ, જેમાં આપણે એસિડ, બેઝ અને ક્ષારની થોડીક એવી ચર્ચા કરી. એની અંદર પણ આપણે વાત કરતા એસિડ બેઝના કોન્સેપ્ટને સમજ્યા હતા, તેના થોડાક ગુણધર્મને સમજ્યા હતા, અને ત્યારબાદ તે સૂચકો વિશે પણ ખ્યાલ મેળવ્યો ડીપલી અંદર, તેના અવલોકનો સાથે, તેના પ્રયોગો સાથે, અથવા એમ કહી શકાય કે ચોક્કસ રીતે અલગ અલગ સૂચકોને પણ આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ભાગ તરફ આગળ વધીએ, એટલે કે હવે આવે છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો આપણે શીખવાના છે, પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને. એ બધી જ પ્રવૃત્તિઓ કે જેમાં બધી જ રીતે કોન્સેપ્ટ બેઝ આપણે તે પ્રયોગને જોવાના છે, સમજવાના છે, અને જો ટ્રાય યોગ્ય કરવાની કે યોગ્ય રીતે તમને આકૃતિ પરથી અથવા તો તમે લેબના માધ્યમ દ્વારા તમે કોન્સેપ્ટને ક્લિયર કરી શકો. પરંતુ અત્યારે આપણે યોગ્ય રીતે તેના કોન્સેપ્ટને સમજવાની ટ્રાય કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પહેલી જ પ્રક્રિયા આવે છે, અથવા તો એમ જ કહીશ કે પહેલો જ ભાગ તૈયાર થાય છે, એટલે કે તમારા માટેનો પહેલો પ્રકાર, પેલી રિએક્શન અથવા તો પેલો ટોપિક એ છે એસિડ અને બેઝ ની ધાતુ સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમારે ધાતુ સાથેની પ્રક્રિયા કરવાની છે. કોની? એસિડ અને બેઝની. તો યોગ્ય પ્રવૃત્તિથી જ આપણે યોગ્ય સમજવાની ટ્રાય કરીએ. તો પ્રવૃત્તિને જ કોન્સેપ્ટમાં લાવીએ અને ત્યારબાદ બાકીની ચર્ચા આપણે કરીશું. ચાલો, પ્રવૃત્તિમાં શું કરવાનું છે ક્લિયરલી સમજાવી દો. તમારી પાસે એક કસનળી છે. એ કસનળી કે જેની અંદર તમે પદાર્થ યોગ્ય રીતે તમે ભરી શકો છો તેવા સ્વરૂપમાં છે. ચાલો, તો આ કસનળી તૈયાર થઈ ગઈ આપણા માટે. આ કસનળી સ્વાભાવિક છે, હવામાં તો નહીં હોય, તો એટલા માટે તેનું યોગ્ય ક્લેમ્પ એટલે કે ચીપિયા વડે અથવા તો યોગ્ય સ્ટેન્ડના માધ્યમ વડે હું તેને ક્લેમ્પ કરી દઉં છું, જકડી દઉં છું. અને આ જે સ્ટેન્ડ છે યોગ્ય રીતે આપણે આકૃતિમાં તમે સ્કેલનો યુઝ કરીને દોરી શકો છો. અને એ સ્કેલનો યુઝ કરીને દોરતા તમારી આકૃતિ પરફેક્ટ થવી જોઈએ. ચાલો, આ થઈ ગયો યોગ્ય આધાર કે જેને આપણે સ્ટેન્ડ બોલીએ છીએ. જે આધાર જે છે અથવા તો જે સ્ટેન્ડ જે છે યોગ્ય રીતે આવી રીતે તૈયાર કરીને રાખી દીધું. હવે હું શું કરું છું તો કે જે પણ કસનળી તમારી પાસે તમે લીધી છે, કસનળી, તેની અંદર મારો પદાર્થ નાખું છું. અને પદાર્થ એટલે કે ધાતુના ટુકડા, અને એ ધાતુના ટુકડા સ્વરૂપે હું નાખું છું દાણાદાર ઝીંક. શું નાખું છું? દાણાદાર ઝીંક. મતલબમાં એકદમ મોટા ટુકડા નથી, પરંતુ કસનળીનું સ્વરૂપ મેં મોટું દર્શાવ્યું છે, એટલે મારી પાસે જે આકૃતિનો ભાગ દર્શાવો એ થોડોક મોટો દર્શાવું છું, પરંતુ આ દાણાદાર ઝીંક છે. શું નાખું છું મેં? ધેટ મીન્સ ઝીંક પણ કેવો છે? દાણાદાર. મતલબમાં ધાતુમય ભાગ તમે નાખ્યો, એટલે કે તમે ઝીંક નાખ્યું. શું નાખ્યું વિદ્યાર્થી મિત્રો? તમે ઝીંક નાખ્યું. ઝીંકની પ્રક્રિયા એટલે કે ધાતુની પ્રક્રિયા એસિડ અને બેઝ સાથે કરવાની છે. તો હું શરૂઆત કરું છું એસિડથી. એટલે હું શું લઈશ કે આની અંદર હું નાખીશ યોગ્ય પ્રમાણમાં એસિડ. શું નાખું છું હું હવે? એસિડ. ચાલો, તો યોગ્ય રીતે હું એસિડ નાખું છું, અને યોગ્ય એસિડની હાજરી મેં દર્શાવી. અને અહીંયા હું તમારા માટે એસિડ જે વાપરું છું એ કયું એસિડ છે તો ખાસ કરીને સમજો. તે એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. કઈ લઉં છું? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડને શું દર્શાવાય? HCl. શું નામ છે તેનું? હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ આકૃતિ તૈયાર થાય છે તે દરમિયાન એક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ રીતે પ્રકૃતિમાં કંઈક ઉત્પન્ન થવાનું છે. એટલા માટે હું આ કસનળીને બંધ કરી દઉં છું. એક કસનળી બંધ કર્યું છું કે જેથી કોઈ વાયુ ઉત્પન્ન થાય તો એ વાયુ મને ચોક્કસ રીતે સમજ પડે તેવો એક કોન્સેપ્ટ અથવા તો તેનું માધ્યમ તૈયાર કરું છું કે જેથી જે મારો વાયુ જે છે એ સરળતાથી ઉત્પન્ન થાય તો મને સમજ પડે. એટલા માટે જ અહીંયા એક વિમોચન નળી, કઈ નળી? વિમોચન નળી સેટ કરું છું. વિમોચન નળીનું એક અંદર મુખ હોય,
આ ભાગ અંદરથી ખુલ્લો આનાથી નીકળી શકે તેવો હોય છે અને તે સીધો જ જળપાત્રમાં ખુલતો હોય. કેમાં? જળપાત્રની અંદર. ચાલો, તો યોગ્ય રીતે વિમોચન નળી તૈયાર છે. આ વિમોચન નળીનું જે પણ પાત્ર છે તેને પણ આપણે ક્લિયરલી દોરી દઈએ. આ વિમોચન નળીનું જળપાત્ર હોવાને કારણે આ એક ચોક્કસ રીતે જળપાત્ર તૈયાર કરી દઈએ. ચાલો, અને એ જળપાત્ર કંઈક આ રીતે છે. થોડુંક મારી આકૃતિમાં સમજી લેવું, કેમ કે મારી પાસે તો સ્કેલ છે નહીં, પરંતુ તમારી પાસે યોગ્ય સ્કેલ છે તો તેનો ઉપયોગ તમારે ચોક્કસ ડેફિનેટલી કરવો. ચાલો, સમજવામાં ચોક્કસ જળપાત્ર આવી રીતે હું દર્શાવું છું ડેફિનેશન વાઇઝ. ચાલો, અને આ જળપાત્ર છે તો તેની અંદર હું લિક્વિડ એટલે કે પ્રવાહી તરીકે હું ભરીને રાખી દઉં છું પાણી. ક્લિયર? અને આ જળપાત્રની અંદર પણ અમુક લેવલ સુધી પાણી રહેલું હશે. શું રહેલું હશે? ચાલો, હું આ પદ્ધતિને બે રીતે અલગ રીતે દર્શાવું છું. ખાસ કરીને સમજો. હવે થાય છે શું સમજો. તમારી પાસે અહીંયા તમે કસનળીની અંદર લીધો છે બે પદાર્થ, એક ધાતુમય ભાગ એટલે કે ઝીંક, દાણાદાર ઝીંક, અને એક એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે તમે બે પ્રકૃતિ મુજબના પદાર્થો ઓલરેડી લીધા છે. પહેલો ઝીંક જે ઘન અવસ્થાની અંદર છે અને બીજો જે છે HCl જે એક્વિયસ અવસ્થાની અંદર છે, જલીય અવસ્થાની અંદર છે. ઓકે, કહી શકાય ને? ચાલો, તો આમ તમારી પાસે બે પદાર્થ પડેલા છે. બે પદાર્થ જે છે એ બંને રિએક્શન કરશે. એટલે સ્વાભાવિક છે કે રિએક્શન દરમિયાન ઉત્પન્ન થશે ચોક્કસ વાયુ. શું ઉત્પન્ન થાય છે? વાયુ ઉત્પન્ન થાય છે. અને જે વાયુ અંદર જ રિએક્શન થાય છે, આ બંનેની અંદર જ રિએક્શન થાય છે, વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ જે છે તે આ વિમોચન નળી દ્વારા અહીંયાથી નીકળી આવે છે અને તે વાયુ પરપોટાના સ્વરૂપમાં તમને દેખાશે અને તે ઉપરના ભાગમાં તમને જોવા મળશે. અને આ વાયુ શું છે, કયો છે, તો એ ખાસ કહી શકાય તે મુજબ આપણે આગળ સમજી ગયા છીએ. તેના નાના ગુણધર્મો એટલે કે પહેલાં લેક્ચર દરમિયાન જ આપણે વાત કરી હતી કે જો ધાતુ સાથે રિએક્શન થતી હશે તો સરળતાથી ત્યાં શું ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ. શું ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ. તો આમ તમારી પાસે ચોક્કસ પ્રકૃતિ દરમિયાન એસિડ અને ધાતુ પ્રક્રિયા કરે છે તો ચોક્કસ રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ફરી એકવાર એ જ કહીશ કે જો હાઇડ્રોજન વાયુ છે એ તમારે પરખ કરવી છે અથવા તો ચોક્કસ તમારે માહિતી મેળવવી છે તો હું આ વાયુ પાત્રમાં રહેલા વાયુને ચોક્કસ રીતે વાતાવરણમાં મુક્ત કરીશ, પરંતુ ત્યાં ચોક્કસ રીતે લઈ જઈશ મારી અગરબત્તીને. અને અગરબત્તી જો ત્યાં લઈ જાય તો સ્વાભાવિક દૃષ્ટિકોણ મુજબ તમે જાણો છો શું થશે, તો એ અગરબત્તી ત્યાં લઈ જવાની સાથે જ તમે જાણો છો તે મુજબ ધડાકા સાથે સળગશે. એટલે ચોક્કસ પ્રકારનો વિસ્ફોટ થશે કે જે સપાટી અહીંયા બર્ન થતી તમને જોવા મળશે, સળગતી તમને જોવા મળશે. તો આઈ વિશ કે તમે સમજ્યા કે જે વસ્તુ સમજાવવા માગું છું કે તમારી પાસે જે આ બર્ન થતી સપાટી જે છે એનું એક નાનું રીજન છે કે તે હાઇડ્રોજન વાયુ છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે અને એ હાઇડ્રોજન વાયુ એટલે કે દહન પોષક વાયુ છે, જે તમારી હાજરી સૂચવવા માટે આપણે આ વસ્તુ પણ તમે કરી શકો છો કે હાઇડ્રોજન વાયુ છે કે નહીં. એટલે સરળતાથી ત્યાં તમે સમજી શકો છો કે યસ હાઇડ્રોજન વાયુ જ છે. દેટ મીન્સ કે તમારી પાસે રિએક્શન જે છે, આ પ્રક્રિયા જે છે યોગ્ય રીતે પૂર્ણ કરવા છે. ચલો, પ્રક્રિયામાં આપણે શું સમજ્યા, તો કે પ્રક્રિયામાં સમજ્યા કે તમારી પાસે Zn એટલે કે ઝીંક ધાતુ છે એ સરળતાથી રિએક્શન કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અને ઉત્પન્ન થાય છે શું, તો કે તમારી પાસેનો એક પદાર્થ એટલે કે જે હવે લાસ્ટમાં જે દ્રાવણમાં અથવા તો જે પણ કસનળીની અંદર રહેલો પદાર્થ છે તે કયો પદાર્થ હશે, તો એ પદાર્થ હશે ZnCl2 અને સાથે ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ અને ગેસીસ છે આ હશે તે એક્વિયસ ફોર્મની અંદર જોવા મળશે.
તો આમ તમારી પાસે સરળતાથી ઉત્પન્ન થતા એ પદાર્થને તમે દર્શાવી શકો છો કે તે હાઇડ્રોજન વાયુના સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? વાયુના સ્વરૂપમાં છે. તો આમ તમારી પાસે તૈયાર થાય છે પ્રક્રિયા સમીકરણ કે જે આખી જ પ્રક્રિયાને સમજાવે છે અને એવું જણાવે છે કે કોઈ એસિડ જ્યારે પણ કોઈ ધાતુમય ભાગ સાથે પ્રક્રિયા કરે છે તો એ ચોક્કસ માત્રાની અંદર પદાર્થ ઉત્પન્ન થાય છે. એ પદાર્થ એટલે કે તેનું સંયોગીકરણ થયેલું તમને જોવા મળશે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા જરૂરી એ છે કે હાઇડ્રોજન વાયુનું ઉત્પન્ન થવું. ઓકે, તો આ હાઇડ્રોજન વાયુનું ઉત્પન્ન થતું તમને ત્યાં જોવા મળે છે. અને જે વાયુ ભેગો કરવો હોય તો હાઇડ્રોજન વાયુ અહીંયાથી તમે સરળતાથી ભેગું કરી શકો છો વાયુ પાત્રની અંદર. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ હતો કોન્સેપ્ટ આખો પહેલા નંબર પર એસિડનો ધાતુ સાથેનો. હું અહીંયા બીજી વાર શું લઈશ? એસિડના સ્થાને બેઝ લઈશ. શું લઈશ? બેઝ. ચાલો, બેઝ તરીકે શું લઉં? NaOH. શું લઉં? NaOH. ચાલો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઉં છું. શું લઈશ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈશ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરવા લઈશ એટલે સ્વાભાવિક છે કે તમે જાણો છો તે જ મુજબ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સરળતાથી પ્રક્રિયા કરશે, પરંતુ તે હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન કરે છે. આ જ બેઠો પ્રયોગ હું, પરંતુ શું ચેન્જ કરું છું કે જ્યાં એસિડમય ભાગ જે હતો તેના સ્થાને હું શું મૂકી દઉં છું? NaOH. પ્રવૃત્તિ જેમની તેમ જ છે, પરંતુ થોડોક એવો ચેન્જ કરી દઉં છું. HClના સ્થાને મૂકી દઉં છું NaOH. તો જે દ્રાવણ છે તેમ NaOHનું થઈ જશે, વાયુ ઉત્પન્ન થશે અને એ વાયુ એટલે હાઇડ્રોજન વાયુ જ છે, પરંતુ જે કસનળીની અંદર જે લાસ્ટમાં નિપજ તરીકે મળવાનો પદાર્થ છે તે ખાસ યાદ રાખવાનો છે, કેમ કે આ પૂછાતો ભાગ છે અને તે ઉત્પન્ન થતો ભાગ એટલે કે Na2ZnO2. ફરી એકવાર, આ રિએક્શન દરમિયાન ઉત્પન્ન થતો આ ભાગ ખાસ યાદ રાખવાનો છે. તેમાં ઉત્પન્ન શું થાય છે તો કે Na2ZnO2. આ વારંવાર પૂછાતો એક નાનો કોન્સેપ્ટ મુજબનું એક સમીકરણ છે કે જે સમીકરણ પૂર્ણ કરવાના સ્વરૂપમાં પણ પૂછાય છે અને સાથે સાથે કોઈ વાર તમને એમ પણ કહી દેશે કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા વર્ણવો. તો તમને આ પ્રક્રિયા યાદ આવવી જોઈએ. સાથે સાથે હું આનું નામ પણ કહું છું, નામ ખાસ યાદ રાખવાનું છે. આનું નામ છે સોડિયમ ZnO2. તો તેને કહેવામાં આવે છે ઝિંકેટ. શું કહેવામાં આવે છે? ઝિંકેટ. તો નામ શું તૈયાર થયું? આખું સોડિયમ ઝિંકેટ. શું તૈયાર થાય છે? નામ સોડિયમ ઝિંકેટ. ઉપરનું નામ સહેલું હતું એટલા માટે મેં લખ્યું પણ નથી. આનું નામ શું હતું તો કે ઝિંક અને ક્લોરિન. તો ઝિંક ક્લોરાઇડ. ઓકે, ઝિંક ક્લોરાઇડ. પરંતુ આનું નામ શું તૈયાર થાય? સોડિયમ ઝિંકેટ, Na2ZnO2. ક્લિયર? સમજાયું? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તો એક એક એસિડ લીધો ને એક એક બેઝ લીધો સિમ્પલ પ્રકૃતિ મુજબ, પરંતુ શું જરૂરી છે કે બધા જ એસિડ અથવા તો બધા જ બેઝ તમારી પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે? ના, જરૂરી નથી. ચલો, પ્રક્રિયા હું તમને દર્શાવતો જાઉં, કહેતો જાઉં અને ખાસ કરીને તમારે તે યાદ પણ રાખવાની છે. અમુક પ્રક્રિયા વિશે વાત કરી દો. જેમ કે તમે અત્યારે યુઝ કર્યો હતો એ હતો મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. પરંતુ આ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે લીધો હતો તેવી જ રીતે હું તેના સ્થાન પર બીજો એસિડ લઉં છું, જેમ કે Zn જે સોલિડ ફોર્મની અંદર છે, પ્લસ મંદ, સમજી જવાનું છે મંદ જ યુઝ કરીશ, મંદ H2SO4 જે એક્વિયસ ફોર્મની અંદર છે. અને સરળતાથી ઉત્પન્ન શું થશે તો અહીંયા સરળતાથી ઉત્પન્ન થશે Zn અને હાઇડ્રોજન વાયુ છૂટો થઈ જવાનો છે એટલે જોડાઈ જશે Zn સાથે SO4 અને બની જશે ZnSO4 એક્વિયસની અંદર પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ જશે. તો તમારી પાસે સોડિયમ સલ્ફેટ ઉત્પન્ન થાય છે કે જે સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરીને. ચાલો આગળની પ્રક્રિયા વિચારીએ. આગળની પ્રક્રિયા એટલે કે ફરી એકવાર Zn લઉં છું. ધાતુમય ભાગ એટલા માટે દર વખતે સમાન રાખું છું કે સમજવામાં યોગ્યતા રહે. ચાલો હવે હું લઈ લઉં છું નાઇટ્રિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ HNO3 એક્વિયસ. ચાલો
પ્રક્રિયા કરશે તો પ્રક્રિયા દરમિયાન અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. શું થયું? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન થયો. ચાલો તો બીજો એસિડ લો. ચાલો પહેલાં વિચારીએ, પછી આપણે તેનું યોગ્ય વિચારણા કરીશું. જે તારણ છે તે પણ આપણે કાઢીશું. આપણે ચોથો એસિડ લઈ લઈએ છીએ, એટલે કે આપણા માટેનો ચોથો એસિડ કયો છે? CH3COOH. શું નામ આપ્યું છે અને તેને? એસિટિક એસિડ. શું નામ આપ્યું છે અને તેને? એસિટિક એસિડ. પરંતુ અહીંયા પણ તમને તમારો H2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળતો નથી. હવે અહીંયા તમારી પાસે બે પ્રક્રિયા યોગ્ય રીતે તમને હાઇડ્રોજન વાયુ આપે છે. પહેલી બે પ્રક્રિયા હતી કે જે બંને એસિડ સાથે સંકળાયેલી હતી. એક પ્રક્રિયા અહીંયા છે ને એક પ્રક્રિયા અહીંયા છે. પરંતુ પછીની બે પ્રક્રિયા જે એવી હતી કે જે સામાન્ય H2 વાયુ ઉત્પન્ન કરતો નથી. હવે ઉત્પન્ન ન કરવાનું નાનું કારણ શું હતું? તો પહેલાં તો નાઇટ્રિક એસિડની વાત કરી દઉં. જો નાઇટ્રિક એસિડ એટલે કે મંદ નાઇટ્રિક એસિડનું નામ પડે તો સમજી જવાનું કે મંદ નાઇટ્રિક એસિડ એ કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરીને, ખાસ કરીને બધી ધાતુની વાત નથી કરતો હું, પરંતુ ખાસ કરીને ઝેડેનની વાત કરી દઉં. બધી ધાતુ ન લેવાનું એક નાનું રીઝન પણ તમને હું સમજાવીશ કે જ્યારે પણ ઝેડેન સાથેની રિએક્શન તમને બતાવું છું તો સિમ્પલ પ્રકૃતિ મુજબ એ નાઇટ્રિક એસિડ જે છે તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. એનું નાનું રીઝન એ છે કે તે સામાન્ય રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? ઓક્સિડેશન કરતા પદાર્થ છે. હવે ઓક્સિડેશન કરતા પદાર્થ છે ને એટલે શું થશે? તો કે જે H2 વાયુ ઉત્પન્ન થયો છે, પ્રક્રિયા દરમિયાન H2 વાયુ ઉત્પન્ન થયો છે, એ સીધો જ ઓક્સિડેશન પામી જશે H2Oમાં. શું થઈ ગયું? તેનું ડાયરેક્ટ ઓક્સિડેશન થઈ ગયું. શું થઈ ગયું? સીધું જ ઓક્સિડેશન થઈ ગયું. અને કેમાં રૂપાંતર પામ્યો તે? સીધો જ H2Oમાં. ઓક્સિડેશનની પ્રક્રિયા તમને ખ્યાલ હોવી જોઈએ કે ઓક્સિડેશન શું છે, અને ઓક્સિડેશન જે છે એ સરળતાથી થવાને કારણે અહીંયા H2O બની જાય છે. શું બની જાય છે? H2O બની જાય છે. તો હાઇડ્રોજન વાયુ મુક્ત સ્વરૂપમાં તમને મળતો નથી. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. તમને નાના સવાલમાં અથવા તો કારણના ભાગ સ્વરૂપે પૂછાય કે ઝીંક ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની રિએક્શન આપી હોય અથવા તો પ્રક્રિયા લખો, અથવા એમ કહેશે કે મંદ નાઇટ્રિક એસિડ દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ આપો, અથવા કહેશે કારણ આપીને સમજાવો. તો આ વસ્તુ તમને યોગ્ય સમજ હોવી જોઈએ કે મંદ નાઇટ્રિક એસિડ છે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે એવો પદાર્થ કે જે બીજાનું ઓક્સિડેશન કરી શકે. બીજાનું ઓક્સિડેશન એટલે કોનું? એટલે કે હાઇડ્રોજનનું. એ બીજાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. એટલે કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરશે અને સરળતાથી H2Oમાં રૂપાંતર કરી દેશે. ક્લિયર? સમજાયું? આઈ વિશ કે તમને એ વસ્તુ સમજાય હશે. પરંતુ આને વધુ ડિટેલમાં હું સમજાવવા જાઉં તો હું બે અલગ અલગ મુદ્દાઓ લખું છું અથવા બે અલગ અલગ વિધાનો લખું છું. ખાસ કાળજીપૂર્વક સમજજો. નંબર 1, પહેલો મુદ્દો લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો. જે ધાતુ, ખાસ કાળજીપૂર્વક વિચારણા કરીને જ આ વિધાનો યાદ પણ રાખવાના છે, તો ખાસ ધ્યાન આપીને, જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય, જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય તે જ એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરશે. શું આપશે? H2 વાયુ આપે. એમાં બહુ બધી પ્રક્રિયા લખી શકો છો. જેમ કે એક પ્રક્રિયા મેં ઉપર લખી, બાકીની પ્રક્રિયા લખું. ચાલો તો એ પ્રક્રિયા પણ દર્શાવું. જેમ કે કોઈ Mg ધાતુ લઈ લો, ચાલો મેગ્નેશિયમ લઈ લો, Mg પ્રક્રિયા કરાવી દઉં ફરી એકવાર HCl સાથે, તો પ્રક્રિયા શું થાય? તો કે બની જાય MgCl2 + 2H2. ઓકે ને? Mg છે સોલિડ ફોર્મની અંદર હશે. હાઇડ્રોક્લોરિક એસિડ છે એક્વિયસમાં હશે, MgCl છે એક્વિયસમાં હશે, અને આ ગેસના ભાગમાં હશે. વિચારી શકાય, સરળતાથી લખી શકાય. આના જેવું હજી એક એક્ઝામ્પલ લઈ લો, અને જેવું હજી એક એક્ઝામ્પલ, ચાલો Fe ધાતુ લઈ લો. ધાતુ એટલે કે Fe આયન. ઓકે ને? ચાલો, અને એસિડ પણ બદલી નાખું કે જેથી તમને પણ વધુ સરળતાથી સમજાય. એસિડ તરીકે લઈ લઉં છું H2SO4. ચાલો H2SO4 લઈ લો, એક્વિયસ માધ્યમમાં રહેશે.
પ્રક્રિયા થાય એટલે શું થાય? હાઇડ્રોજન મુક્ત થઈ જાય. Fe જે છે SO4 સાથે રિએક્શન કરશે એટલે સરળતાથી કહી શકાય કે FeSO4 એક્વિયસ માધ્યમમાં પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. હવે આ પ્રક્રિયા થવા માટેનું કારણ શું છે? તો આ ક્લિયર શબ્દમાં મેં લખ્યું છે કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે, તો અહીંયા Mg અને Fe અથવા તો લઈ લો Zn એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. શું કામ કરે છે? તો કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય એટલા માટે. ઇનડાયરેક્ટલી એમ કહી શકું છું કે આ Mg લવ, આ Fe લવ કે Znની વાત કરતો હોવ, તે હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય ધાતુ છે. એવી જ રીતે તેનાથી ઉલટી વાત કરી દઉં, ઊંધી વાત કહું તો એમ કહીશ કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછો સક્રિય હોય, કેવો હોય? ઓછો સક્રિય હોય, તે એસિડ સાથે પ્રક્રિયા કરી H2 મુક્ત કરવાનો નથી. શું પડી ગઈ? તો H2 વાયુ મુક્ત થવાના નથી. ચલો તેનું એક અગત્યનું, બહુ જ અગત્યનું એક્ઝામ્પલ લખું છું, ખાસ કાળજીપૂર્વક જોજો. જે પણ લાસ્ટ એક્ઝામ્પલ આપણા માટે લખું છું તે છે કોપરની નાઇટ્રિક એસિડ સાથેની રિએક્શન, અને તે પણ ખાસ અગત્યનું એ ભાગ તરીકે પૂછાય કે કોઈ વખત એમ પણ કહી દેશે કે પ્રક્રિયાને સંતુલિત કરો. જ્યાં નાઇટ્રિક એસિડવાળું સમીકરણ લખું છું, ખાસ કાળજીપૂર્વક હું ડાયરેક્ટ સમીકરણ આખો ભાગ જ સંતુલિત સાથે લખું છું. તમારી પાસે કોપર છે અને નાઇટ્રિક એસિડ, તો નાઇટ્રિક એસિડના તમારી પાસે 10 મોલેક્યુલ્સ વપરાવાના છે. કેટલા મોલેક્યુલ્સ? 10 મોલેક્યુલ્સ વપરાવાના છે. અને સરળતાથી એ 10 મોલેક્યુલ્સ વપરાવાની સાથે જ તમારી પાસે 4CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ, ઓકે, કોપર નાઇટ્રેટ મળે છે. સાથે સાથે તમારી પાસે NO2 એટલે કે NO2 એટલે સરળતાથી કહી શકાય તેવો પદાર્થ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને સાથે ઉત્પન્ન થાય છે 5 મોલિક્યુલ્સ ઓફ H2O. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બહુ જ અગત્યના ભાગ સ્વરૂપે આજનો ટોપિક સમજ્યા. એ આજનો ટોપિક એટલે એસિડ અને બેઝનું ધાતુ સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ જે પણ વસ્તુનો આ કોન્સેપ્ટ મૂક્યો છે તે કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે, કેમ કે એ અગત્યનો ભાગ તમને વિકલ્પના પોર્શન તરીકે પણ પૂછાય છે. તેના પરથી નાના નાના મોટા સવાલ પણ બનાવી શકાય છે. અને એ જ આખો ભાગ જો પૂછવામાં આવે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા યોગ્ય ઉદાહરણો દ્વારા સમજાવો, તો નીચે સુધી બધી વસ્તુ માહિતી યોગ્ય ઉદાહરણો દ્વારા તમારે લખવી પડે છે. પરંતુ અગત્યની બાબત તો અહીંયા રહેલા 2 મુદ્દા છે કે જે દર્શાવે છે તે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો છે કે નથી થવાનો. તો એ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે, મતલબમાં જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય, તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, પરંતુ જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછો સક્રિય, તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો નથી. ક્લિયર? તો આ વસ્તુ પર ડિપેન્ડેડ છે કોઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો છે કે નથી થવાનો. તો આજનો આ પહેલો પોર્શન એટલે કે ફરી એકવાર બોલું છું કે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કે જે રાસાયણિક ગુણધર્મના સ્વરૂપમાં તમને અલગ અલગ સમીકરણો પ્રક્રિયા સંતુલિત કરવાને માંડીને પ્રક્રિયા પૂર્ણ કરવાને ધ્યાનમાં લઈને બધી જ રીતે પૂછવા માટે સક્ષમ છે. તો આ પ્રક્રિયાઓને યાદ પણ રાખવાની છે તમારી સક્ષમતાથી. પ્રક્રિયા યોગ્ય રીતે લખવાની સાથે સાથેની ચોક્કસ રીત મેં તમને પહેલા ચેપ્ટરમાં જ કહી હતી કે યોગ્ય અવસ્થાને ધ્યાનમાં લઈને યોગ્ય નામ સાથે યોગ્ય પ્રક્રિયાનું સ્વરૂપ લખવું એ તમારા માટે યોગ્ય રહેશે. કેમ કે કદાચ પ્રક્રિયા જ્યારે પણ લખવાની હોય છે ત્યારે સારા માર્ક કવર કરવા માટે બધી જ વસ્તુ અટેન્ડ કરવી બહુ જ જરૂરી છે. તો બધી જ માહિતી ખાસ કાળજીપૂર્વક સમજવી, ખાસ કાળજીપૂર્વક તમે પણ નોટ ડાઉન કરી લેજો તમારી બુક્સની અંદર, કેમ કે વાંચતી વખતે આ બધી જ વસ્તુ ખાસ કાળજીપૂર્વક આપણે વાંચવી પડશે અને રિવિઝનના ભાગ સ્વરૂપે લેવી પણ પડશે. તો આજના સેશનમાં બસ આપણે પહેલો ભાગ જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે. તો આટલો ભાગને કાળજીપૂર્વક વાંચો અને તેનું રિવિઝન કરો. થેન્ક યુ સો મચ.